પ્રજાસત્તાક પર્વની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે જૂનાગઢ જિલ્લાનો જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ મેંદરડા ખાતે યોજાયો હતો અને ખૂબ મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓ અને ખાસ કરીને મેંદરડાના ગામવાસીઓ આજે આ પ્રસંગમાં વિદાર થયા હતા અને ખૂબ એક સરસ મજાના રાષ્ટ્રભક્તિથી ભરપૂર એવા વાતાવરણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા। સાથે સાથે આ તાલુકાના વિકાસ માટે સરકારશ્રી તરફથી 25 લાખની જે ગ્રાન્ટ પણ પ્રાંત અધિકારીશ્રીને આપવામાં આવી છે, તેના પૈકી વિકાસના કામો આગામી સમયમાં થવાના છે। 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વને ખાસ આપના માધ્યમથી લોકોને એટલું જ કહેવાનું કે આપણે પોતાના અધિકારો માટે જેટલા જાગૃત છીએ, સજાગ છીએ, એટલા જ સજાગ આપણે આપણા કર્તવ્યો પ્રત્યે પણ થઈ અને પોતાના કર્તવ્યોનું વહન કરી અને દેશ સેવામાં આપનું યોગદાન આપીએ અને આપના થકી પ્રયાસોથી દેશનો વધુમાં વધુ વિકાસ થાય એવી સર્વને અભ્યર્થના। ધન્યવાદ। દેશના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સહભાગી થવા અત્રે ઉપસ્થિત પદાધિકારીગણ શ્રીઓ, અધિકારીગણ, પોલીસ, એનસીસી અને હોમગાર્ડ્સ દળના જવાનો, સજ્જનો અને આમંત્રિત સૌ મહાનુભાવોને 76મા પ્રજાસત્તાક દિવસની આ શાનદાર ઉજવણીમાં સહભાગી થવા બદલ અંતરથી શુભકામના પાઠવતા આનંદ અનુભવું છું। મિત્રો, આ રાષ્ટ્રીય પર્વે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ જેવા ગણમાન્ય રાષ્ટ્રીય નેતાઓના નેતૃત્વમાં આઝાદીની લડતમાં અનેક લોકોના બલિદાનો પછી આપણને આઝાદી પ્રાપ્ત થઈ છે। આવા સ્વાતંત્ર્ય વીરોને આજે આપણે નમન કરીએ અને તેમણે પ્રબોધેલા માર્ગે ચાલીને આપણે ઉત્તમ નાગરિક ધર્મ બજાવવા કર્તવ્યબદ્ધ થઈએ અને સંકલ્પ કરીએ। આજે આપણા દેશનો 76મો પ્રજાસત્તાક દિવસ છે। 1950માં આપણા ભારત દેશે પોતાનું આગવું બંધારણ સ્વીકારીને પ્રજાનું સુશાસન પ્રાપ્ત કર્યું। તેનું ગૌરવ ગાવાનો અને ગરિમા જાળવવાનો આ પવિત્ર દિવસ છે। પ્રજાસત્તાક રાષ્ટ્રની પ્રજા માટે શાંતિ અને સલામતી, એકતા અને અમનનું વાતાવરણ બની રહે અને તેના માટે ઘરથી દૂર સીમાઓ ઉપર ખડકો, બરફની શિલાઓ, એની વચ્ચે કડકડતી ઠંડીમાં ફરજ બજાવી દેશ માટે શહીદ થનાર જવાનોની શહાદતને નમન કરવાનો પણ આ દિવસ છે। 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું। આપણું બંધારણ આપણા ભારતના લોકોથી શરૂ થાય છે। વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, આપણે ભારતના લોકોની જ આ તાકાત છે, આપણે જ તેની પ્રેરણા છે અને આપણે જ તેનો ઉદ્દેશ્ય છે। હું આજે જે પણ છું, સમાજ માટે છું, દેશ માટે છું। આ જ કર્તવ્ય ભાવ આપણી પ્રેરણાનો સ્ત્રોત છે। આપણે સૌ મળીને ભારતના એક જવાબદાર નાગરિક તરીકે આપણા કર્તવ્યોનું પાલન કરીએ। હું પ્રાર્થના કરું છું કે રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવાની આપણી આ પ્રતિબદ્ધતાને ઈશ્વર શક્તિ પ્રદાન કરે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા સંવિધાનના નિષ્ણાત અને વિદ્વાનો દ્વારા આજથી 76 વર્ષ પહેલા પ્રજાસત્તાક ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું। આપણા બંધારણમાં કલ્યાણકારી રાજ્યની સ્થાપનાનો ઉદ્દેશ રખાયો। આ શ્રેષ્ઠ બંધારણ થકી ભારતની પ્રજાસત્તાક લોકશાહી સુદૃઢ બની છે। ઉત્તમ બંધારણના પરિણામે આપણો દેશ સુરાજ્ય નિર્માણ માટે અને વંચિતો અને શોષિતોના વિકાસ માટે અને પીડિતોના ઉત્કર્ષ માટે આગળ વધ્યો છે। આપણા ભારતનું બંધારણ વિશ્વના લોકતાંત્રિક દેશો માટે પણ આદર્શ નમૂનારૂપ રહ્યું છે। આપણું બંધારણ, આ બંધારણ થકી આપણું રાષ્ટ્ર દિન પ્રતિદિન પ્રગતિ કરી રહ્યું છે। મિત્રો, ભારતની સ્વતંત્રતા માટે લડતનો ઇતિહાસ વિશ્વની બધી લડતોના ઇતિહાસથી શ્રેષ્ઠ રહ્યો છે। આ લડતનો આધાર શસ્ત્રો અને હિંસા પર નહીં, પરંતુ એનો આધાર હતો સત્ય અને અહિંસા। આપણા રાષ્ટ્રના સંદર્ભમાં જે સેવકો અને સત્યાગ્રહીઓના જીવનથી આ ઘડાયેલા આત્મસેવકોનું જે દળ હતું, એના થકી આપણને આઝાદી પ્રાપ્ત થઈ। આઝાદીના જંગનો આપણો ઇતિહાસ પણ સુવર્ણ અક્ષરે અંકિત થયેલો છે અને એના પૃષ્ઠો ઉગલતા આપણી છાતી ગદગદ ફૂલે છે। એમાં પણ સ્વાતંત્ર્યના સંગ્રામમાં ગુજરાતનું જે યોગદાન રહ્યું છે, એના માટે આપણું મસ્તક ગર્વથી ઉન્નત થઈ ઉઠે। રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી, ભારતની અખંડિતતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ, આ નામો માત્ર ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના અને વિશ્વના પોતાના બની ગયા છે। ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી આશ્રમ એ જગત માટે દર્શન અને પ્રેરણાતીત બની રહ્યો છે। બ્રિટિશ સત્તાના પાયા હચમચાવી નાખનાર દાંડીકૂચ અહીંથી આરંભાઈ હતી।
ભારતમાં ખેલાયેલા નાના મોટા સ્વતંત્ર સંગ્રામોનો અને ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોએ આપેલા યોગદાનનો ઇતિહાસ પણ અજોડ રહ્યો છે. સાહસિકતા, અહિંસા, સત્યપ્રિયતા, ન્યાયપ્રિયતા એ ગુજરાતની પ્રજા અને ગુજરાતની ધરતીની આગવી એક ખાસિયત રહી છે અને વિશ્વભરમાં તેની એક પ્રતિષ્ઠા પણ છે. અસહકારનું જબરદસ્ત આંદોલન આ ભૂમિમાંથી પ્રાંગળ્યું અને સહકારિતાની શ્રેષ્ઠ સિદ્ધિ એ પણ આ જ પ્રજાએ સિદ્ધ કરીને બતાવી છે. અહિંસા એ કોઈ કાયરતા નથી અને તેની શક્તિ કેટલી પ્રબળ હોય છે એ પણ આ જ ધરતીના લોકોએ પુરવાર કરીને જગતને બતાવ્યું છે. જનતામાં પડેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી એને રચનાત્મક વિકાસની દિશામાં કામે લગાડી સહિયારા પુરુષાર્થ ધરી સર્વાંગી પરિણામ આપણે સાધવું છે. સ્વરાજ્યથી સુરાજ્ય એની યાત્રાને આપણે સૌએ સાથે મળીને સાચા અર્થમાં સાકાર કરવાની છે. 76મા પ્રજાસત્તાક પર્વની પૂર્વે આજે આપણે વિચારવું જોઈએ કે સ્વતંત્ર ભારતના જવાબદાર નાગરિક તરીકે આપણી ભૂમિકા શું છે, આપણું કર્તવ્ય શું છે. આપણા આવા વિચાર મંથન રૂપી બીજમાંથી જે કુંપળ રૂપે બહાર આવશે તે મને લાગે છે કે રાષ્ટ્રને એક નવી ઊંચાઈ પર પહોંચાડશે. જ્યારે જુનાગઢની વાત કરવામાં આવે ત્યારે આરજી હુકુમતની લડાઈને યાદ કરવી પડે. સમગ્ર દેશ 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થઈ ગયો, પરંતુ જુનાગઢના નવાબે આ પ્રદેશને પાકિસ્તાનમાં જોડાવાની જાહેરાત કરતા શામળદાસ ગાંધી, રતુભાઈ અદાણી જેવા લડવૈયાઓએ આરજી હુકુમતની લડાઈ થકી લોકશક્તિના વિજયનો એક પરિચય આપ્યો. આ જીતમાં મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલના આશીર્વાદ મળ્યા અને આપણો આ સૌરભ પ્રદેશ લોકશક્તિના વિજયની પણ યાદ અપાવે છે. મિત્રો, ગુજરાતના વિકાસમાં આપણા જિલ્લા જુનાગઢનું પણ ખૂબ મહત્વનું યોગદાન રહ્યું છે. સંત સુરા અને સાવજની આ પાવન ધરા જુનાગઢ જિલ્લો એટલે ઐતિહાસિક, પ્રવાસન, ધાર્મિક, સંસ્કૃતિ અને કલાની દ્રષ્ટિએ રાજ્યભરમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. મહાશિવરાત્રીનો મેળો હોય, લીલી પરિક્રમા હોય, એવી આધ્યાત્મિક યાત્રા જુનાગઢની એક આગવી ઓળખ રહી છે. જ્યારે કેસર કેરીનો સ્વાદ, સુગંધ વિશ્વભરમાં એ પ્રખ્યાત છે. જુનાગઢ એટલે ઐતિહાસિક વિરાસતનો જિલ્લો. અહીં પર્વતાધિરાજ ગિરનાર છે, બીજી તરફ ઉપરકોટ સોરઠ ધરાની ભવ્યતા બક્ષે છે. સંત અને સુરાની સાથે સોરઠની ભૂમિ સાવજની ભૂમિ તરીકે પણ ઓળખાય છે. જુનાગઢ સહિતનો સોરઠ પ્રદેશ સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે યશ કલગી સમાજ. ગિરનાર જંગલમાં સિંહની ગર્જના હોય, અહીંના વિશાળ પ્રાકૃતિક વારસાનો આપણો એક વૈભવ છે. આદ્ય કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયા આપણા ગુજરાતી લોક સાહિત્યનો લોક વૈભવ છે. તો સતી રાણકદેવની કથા ગાથા આપણી સમગ્ર નારી ચેતનાનું એક ઉત્તમ ઉદાહરણ છે. અહીંની ધરતી એ રા નવગણ જેવા સુરો પણ આપ્યા છે. કુદરતે જુનાગઢ જિલ્લાની દુર્લભ્ય વન્યજીવ સૃષ્ટિ પણ આપી છે. ગિરનાર શ્રદ્ધાનું કેન્દ્ર છે, તો ઉપરકોટ અને મહમદખાનનો મકબરો ઐતિહાસિક ધરોહર વિરાસત છે. ભવનાથ, ગિરનારના મંદિરો સાંસ્કૃતિક વિરાસત ધરાવતા સ્થળો છે. નરસૈયાની નગરી અને ઐતિહાસિક ધાર્મિક મહત્વ ધરાવતું આપણું જુનાગઢ હંમેશા પ્રવાસીઓ માટે એક આકર્ષણનું અનોખું કેન્દ્ર રહ્યું છે. જુનાગઢ સોરઠ પ્રદેશની ભવ્યતાને પ્રતિબિંબિત કરતો ઉપરકોટનો કિલ્લો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતની દર્શાવે છે. નવગણ કુવો, બૌદ્ધ ગુફા, જુનાગઢનું મ્યુઝિયમ હોય, ભવનાથદેવની કથા ગાથા આપણી સમગ્ર નારી ચેતનાનું એક ઉત્તમ ઉદાહરણ છે. અહીંની ધરતી એ રા નવગણ જેવા સુરો પણ આપ્યા છે. કુદરતે જુનાગઢ જિલ્લાની દુર્લભ્ય વન્યજીવ સૃષ્ટિ પણ આપી છે. ગિરનાર શ્રદ્ધાનું કેન્દ્ર છે, તો ઉપરકોટ અને મહમદખાનનો મકબરો ઐતિહાસિક ધરોહર વિરાસત છે. ભવનાથ, ગિરનારના મંદિરો સાંસ્કૃતિક વિરાસત ધરાવતા સ્થળો છે. નરસૈયાની નગરી અને ઐતિહાસિક ધાર્મિક મહત્વ ધરાવતું આપણું જુનાગઢ હંમેશા પ્રવાસીઓ માટે એક આકર્ષણનું અનોખું કેન્દ્ર રહ્યું છે. જુનાગઢ સોરઠ પ્રદેશની ભવ્યતાને પ્રતિબિંબિત કરતો ઉપરકોટનો કિલ્લો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતની દર્શાવે છે. નવગણ કુવો, બૌદ્ધ ગુફા, જુનાગઢનું મ્યુઝિયમ હોય, ભવનાથ મંદિર હોય, શક્કરબાગ હોય, પ્રાણી સંગ્રહાલય હોય, અશોકનું શિલાલેખ હોય, દામોદર કુંડ હોય કે દાતાર, સાસણગીર, ચોરવાડ, સંત દેવીદાસ અને અમર દેવીદાસનું સ્થાનક હોય, કંકાઈ મંદિર હોય, આવા અનેક જોવાલાયક સ્થળો આપણા જિલ્લામાં છે. આ વર્તમાન સમયમાં પણ જુનાગઢ જિલ્લાએ તેનો ભવ્ય વારસો જાળવીને જુનાગઢના વિકાસના પથ પર હંમેશા જુનાગઢ અગ્રેસર રહ્યું છે. પ્રવાસન હોય કે કૃષિ, આધ્યાત્મિકતા હોય કે શિક્ષણ, એમ તમામ ક્ષેત્રે આપણે વિકાસના નવા ચિહ્નો પ્રતિપાદિત કર્યા છે. આજે આઝાદીના અમૃતકાળમાં આપણે સૌ ભારતીય નાગરિક હોવાનો ગર્વ અનુભવી રહ્યા છે. સૌ આઝાદીના લડવાઈયાઓ, સ્વાતંત્ર્યવીરો, માતા બહેનો અને તમામ સેનાનીઓને આજના પ્રજાસત્તાક પર્વ દિવસે હું સત નમન કરું છું. અંતમાં એટલું જ કહેવા માંગુ છું કે ભારતની આઝાદી અપાવનાર સ્વાતંત્ર્યવીરોના જીવનમાંથી પ્રેરણા લઈ હર હંમેશ રાષ્ટ્ર માટે સમર્પિત થવાનો આજના અવસરે સંકલ્પ કરીએ. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત.